શોર્ટ કરીશ તો ફ્રીઝી હશે તો સારું લાગશે. સી તારા વાળ મને ખબર નહીં તારી પ્રીવિયસ હિસ્ટ્રી કે તે વાળ આગળથી કેવા કપાયા હતા શું છે કોટન બેગ્સ બરાબર પણ કર્ટન બેન્જીસ એકચ્યુઅલી શું એક વેરિએશન ઉપર કટ થાય એ જે હેરકટ હોય ને એ હેરકટનું ફોલ થાય એટલે બહુ ઓછા લોકોને ખબર હોય એ ટેકનિક એટલે બેબી મારા પર સારું સમજી લાગશે. સારા તો લાગે જ બટ ઓફિસ સારા લાગે જો હું પ્રિસાઇઝ છું મને આ જ કરાવવા છે. જો આ તું મને જે પણ પિક્ચર બતાવે છે બધા સેટ કરેલા હોય તું જ્યારે પણ તારા વાળને હવે આવા સેટ કરીશ ને તો આવા દેખાશે તો એ જ પૂછું છું કારણ કે મારા હેર ટાઈપ તું ફ્રીઝી ડાયસન વાપરીશ કે કંઈ પણ વાપરીશ ને સેમ આમાં દેખાશે વાળ એ ગેરંટી આપીશ અને કરીને બતાવીશ સેમ નોર્મલ ડેઝમાં જે પણ કટ સારું હોય ને તારા વાળ સારા જ દેખાય સમજી તારે ખાલી સારું શેમ્પૂ કરવાનું અને સારું કન્ડિશનિંગ દેટ્સ ઇટ ભાઈ છોડી દેવાના વાળ એધર યુ ડુ સ્ટાઇલિંગ એધર યુ ડુ ડોન્ટ પણ લાગશે સારું યા હા એટલે મારા ફેસ કટ પર સારું લાગે. અરે તું હવે રિલેક્સ થઈ જાય સારા દેખાડવા માટે તારા મામા પાસે લઈ રહી છે સી તને કેટલું રેન્ક આપવાનું મળશે આટલું કાપીએ ના, છીએ? મને બહુ જ ઓછું. જો આટલું આપણે કાપીએ ને તો ઇટ્સ ગુડ ફોર યોર હેર કાપવું પડશે આટલું બધું. એ Okay. યા ડન રાઈટ હવે સી થિંગ ઇઝ કે તારું પાર્ટીશન સેન્ટર જે પણ તું રાખતી હોય પણ તારું પાર્ટીશન જે છે ને નેચરલી જે આ ફોલ કરે છે ને એ તારા ફેસને કોમ્પ્લિમેન્ટ્સ વધારે આપે છે સી નીકળી ગયા. કે તું કેમ પણ વાર રાખે સી સારું. હેપી હા. સી આ નીચે પણ એક આપણે ખાલી મુવમેન્ટ આપી એ વાળને સી અહીંયા બધી સવાર જગ્યાએ સાથે નીકળવાનું છે. કે જેથી તારા વોલ્યુમ પણ થોડો દેખાય વોલ્યુમ આવશે. યા નીકળી શકો. જો તું સાઈડમાં પણ રાખી શકે ક્યારેક તને મન થાય ક્યારેક આ સાઈડમાં રાખી આપણે જે કટ આપ્યું છે ને તને એ પૂરું બેલેન્સ કટ આપ્યું છે કોઈ પણ વસ્તુમાં બેલેન્સ હોય ને તો એનું આખું ચાર્મ અલગ જ દેખાય છે સી ઉમેશ થોડા સારા ક્લિક લઈ લેજે મેમ ના કોટન સીરમ રેગ્યુલેટ સ્કેન કરીશ અને આ કાઢ્યું છે વોલ્યુમ માટે લાઈક ટ્રાય કરી Try કરીશ. તમે ઓવર Try શેમ્પુ કેવું ઓવર આવે? થઈ ગયો હા. ક્યાં છો? આના તો યાર બ્લોગર છે બાકી હું ત્યાં